નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર ધોરણ 9 અને વિષય સમાજના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો આપણે 100% પેપર સોલ્યુશન સમજૂતી સાથે મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી। તો વિદ્યાર્થી મિત્રો કુલ ગુણ 80 અને સમય રહેશે 3 કલાકનો। વિભાગ એની જો વાત કરીએ તો નીચે આપેલા જે મિત્રો માગ્યા મુજબ પ્રશ્નોના જવાબ છે તે જવાબ આપવાના છે। યોગ્ય જોડકા જોડો, દરેકનો 1 ગુણ રહેશે। ભાવનગરના મહારાજા કૃષ્ણકુમાર સિંહજી, તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો બી આવશે કે જવાબદાર સરકારમાં સૌ પહેલા જોડાયા હતા। હૈદરાબાદના જોડાણમાં અગત્યની ભૂમિકા, તો આવશે કનૈયાલાલ મુનશી। નંબર 3 જૂનાગઢ, તો એની અંદર વિદ્યાર્થી મિત્રો જવાબ આવે છે આરસી હુકુમત, જેની સ્થાપના બોમ્બે ખાતે એટલે કે મુંબઈમાં કરવામાં આવી હતી। અને રાજ્ય પુનઃરચનાના સભ્યની વાત કરીએ તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આવે છે ડી એટલે કે 4 હૃદયનાથ ગુંજરો। વીપી મેનન જે છે તે વિદ્યાર્થી મિત્રો સરદાર પટેલના સાથે જે રાજ્યની ભારતના જોડાણ ખાત સાથે જોડવાની કામગીરીમાં જોડાયેલા હતા। ખરા ખોટાની વાત કરીએ તો ડેલહાઉસી સામ્રાજ્યવાદીની સાથે સુધારવાદી પણ હતો, તો ખરું છે। દ્વિતીય વિશ્વ યુદ્ધની અંદર મિત્રો રાષ્ટ્રનો વિજય થયો, તો ખરું। ગોપાલ કૃષ્ણ ગોખલે ગાંધીજીના ગુરુ હતા, તો એ પણ ખરું છે। નીચેના 1-2 શબ્દોની અંદર જવાબ આપો। ભારતના લોકોએ સાયમન કમિશનનો શા માટે વિરોધ કર્યો? તો 7 સભ્યના બનેલા સાયમન કમિશનના બધા જ સભ્યો અંગ્રેજો હતા। તેમાં એક પણ ભારતીયને સ્થાન આપવામાં ન આવ્યું હોવાથી ભારતના લોકોએ સાયમન કમિશનનો વિરોધ કર્યો। આજે વિશ્વના સૌથી વધુ દેશો કયા જૂથ સાથે જોડાયેલા છે અથવા તેના સભ્યો છે? તો બિન જોડાણવાદી। બાળ મજૂરી સજાપાત્ર ગુનો છે, કારણ કે તો શોષણ વિરોધી મૂળભૂત હકો દ્વારા બાળ મજૂરી ઉપર કાયદાના પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ હક મુજબ 14 વર્ષથી નાની ઉંમરના બાળકોને જોખમ ભરેલા સ્થળોએ નોકરીમાં રાખવાની મનાઈ જે છે તે ફરમાવવામાં આવી છે। યોગ્ય વિકલ્પ પસંદ કરી અને મિત્રો જવાબ આપો। સંસદની અંદર અંદાજપત્ર કોણ રજૂ કરે છે? તો નાણાં પ્રધાન જે હોય તે રજૂ કરે છે। સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની નિમણૂક કોણ કરે છે? તો રાષ્ટ્રપતિ અથવા તો રાષ્ટ્રપ્રમુખ જે છે તે કરે છે। પ્રશ્ન નંબર 10 લોકમતના ઘડતર માટે ખાલી જગ્યાનું માધ્યમ જે છે તે ઓછું અસરકારક છે, તો મુદ્રિત માધ્યમ। મૃદાવરણ પ્લેટોની કુલ સંખ્યા જે છે તે ખાલી જગ્યા છે તો 7। ખાલી જગ્યા નદી દક્ષિણની ગંગા છે, તો ગોદાવરી। પ્રશ્ન નંબર વિદ્યાર્થી મિત્રો 13 ભારતને કુલ કેટલા પ્રાણી ભૌગોલિક પ્રદેશોની અંદર વહેંચવામાં આવ્યો છે? તો 9। વિભાગ બી ની વાત કરીશું। નીચે આપેલા પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ આપો। કારણ આપવાનો છે 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર જે છે તે તરીકે ઓળખવામાં આવે છે। તો કેમ ઓળખવામાં આવે છે? તો 22 જાન્યુઆરી 1905ના રવિવારના દિવસે ફાધર ગેપોન નામના એક પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ લોકોનું સરઘસ ઝાર નિકોલસ બીજાના આવેદન પત્ર આપવા માટે મહેલે ગયું। બધા લોકો નિશસ્ત્ર હતા। આ લોકો ઉપર ઝારે લશ્કર દ્વારા ગોળીબાર કરાવી હજારો નિર્દોષ લોકોને મારી નાખ્યા હતા અને હજારોને ઘાયલ કર્યા હતા। સેન્ટ પીટર્સબર્ગના ઝારના મહેલ આગળનો બરફ લોહીથી લાલ થઈ ગયો હતો। આથી 22 જાન્યુઆરી 1905ના દિવસને રશિયાનો લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે। નીચેની વ્યક્તિઓનો પરિચય આપો। 15 થી 20 શબ્દોની અંદર આપવાનો રહેશે। શ્યામજી કૃષ્ણ વર્મા। શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ 4 ઓક્ટોબર 1857ના રોજ થયો હતો અને ભારતના સ્વાતંત્ર્ય સેનાની અને ક્રાંતિકારી વકીલ અને રાષ્ટ્રવાદી પત્રકાર પણ હતા। તેમણે લંડનની અંદર ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ માસિક, ઇન્ડિયન હોમ રૂલ સોસાયટી અને ઇન્ડિયા હાઉસની સ્થાપના કરી હતી અને વિદેશમાં રહીને ભારતીય સ્વતંત્રતાની ચળવળમાં તેમણે સક્રિય ફાળો પણ આપ્યો હતો। મેડમ ભીખાઈજી કામાની જો વાત કરવામાં આવે તો મેડમ ભીખાઈજી કામા જર્મનીના પેરિસ શહેરમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવતા હતા। ઈસવીસન 1907ની અંદર જર્મનીના સ્ટુઅર્ટ ગાર્ડ ખાતે યોજાયેલી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં સૌપ્રથમ તેમણે તૈયાર કરેલા ભારતનો રાષ્ટ્રધ્વજ સૂચિત ફરમાવવામાં આવ્યો હતો। અથવા વિદ્યાર્થી મિત્રો એની જગ્યાએ પ્રશ્નો આવું પણ હોઈ શકે છે કે બંગાળના ભાગલા ક્યારે અને કોણે પાડ્યા અને શા માટે પાડ્યા? તો વિશાળ બંગાળ પ્રાંતની અંદર વહીવટી કાર્યક્ષમતા લાવવાના બહાના હેઠળ ઈસવીસન 1905માં તે સમયના વાઇસરોય કર્જને બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ 2 ભાગલા પાડ્યા।
આની પાછળ કરજણનો ઈરાદો સમગ્ર ભારતની અંદર સૌથી વધારે જાગૃત બંગાળી પ્રજાને હિન્દુ અને મુસ્લિમ કોમી એકતા તોડવાનો હતો. વાઇસરોય મિન્ટોએ શિમલામાં તેમની મુલાકાતે આવેલા મુસ્લિમોના પ્રતિમંડળને કોમવાદના ધોરણે અલગ મત અધિકારની માંગણી રજૂ કરવા પણ જણાવ્યું હતું. પ્રશ્ન નંબર 16 મિત્રો, પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણની નીતિ વિશે શું માનતા હતા? તો ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુ બિન જોડાણવાદી નીતિના પ્રખર હિમાયતી હતા. તેઓ માનતા હતા કે કોઈ એક સત્તા જૂથ કે લશ્કરી જૂથમાં જોડાવાના બદલે બિન જોડાણની નીતિ સ્વીકારીશું, તટસ્થ રહીશું તો દેશના રાષ્ટ્રીય હિતોને વધારે સારી રીતે રક્ષણ જે છે તે આપણે કરી શકીશું. ભારત માનતું હતું કે વિશ્વના દેશોને આવા બે હરીફ જૂથોમાં વિભાજિત વિશ્વ શાંતિ અને આંતરરાષ્ટ્રીય સહકાર માટે ખતરારૂપ છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું, નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. બેવડું નાગરિકત્વ એટલે શું? તો બેવડું નાગરિકત્વ એટલે બે પ્રકારનું નાગરિકત્વ. સમવાય તંત્ર એટલે કે ફેડરલ શાસન વ્યવસ્થાની અંદર નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે. યુએસએ એટલે કે અમેરિકાની અંદર સમવાય તંત્રી શાસન વ્યવસ્થા છે અને તેઓ દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુએસએ એટલે કે દેશનું અને બીજું તે પોતે જે રાજ્યની અંદર વસવાટ કરતો હોય તે રાજ્યનું. સાર્વભૌમ, તો ભારત સાર્વભૌમ પ્રજાસત્તાક રાજ્ય છે. ભારતના બંધારણે પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે. ભારતની અંદર પ્રજાની ઈચ્છા જ સર્વોપરી છે અને દેશની આંતરિક અને બાહ્ય એટલે કે વિદેશ નીતિના ઘડતરની અંદર પ્રજા સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ભારતના રાજ્ય વહીવટની અંતિમ સત્તા પ્રજાના હાથમાં હોય છે અને પ્રજા ચૂંટણી દ્વારા સરકારને પદભ્રષ્ટ જે છે તે કરી નવી સરકાર રચવાને સાર્વભૌમ સત્તા ધરાવે છે. અથવા કારણ આપો. ભારતનું બંધારણ વિશ્વનો સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. તો ભારતના બંધારણના 22 ભાગ છે, તેમાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટ એટલે કે અનુસૂચિઓ આવેલી છે. બંધારણની અંદર સંઘ અને રાજ્યની શાસન વ્યવસ્થા અને તેમના આંતરરાષ્ટ્રીય નાગરિકોના મૂળભૂત હકો અને ફરજો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્રનું સ્વતંત્ર માળખું, ચૂંટણીઓ, લઘુમતીઓ, પછાત વર્ગો અને જાતિઓ તેમજ વંચિત સમૂહોને ઉત્કર્ષ માટેની જોગવાઈઓ, કટોકટીની પરિસ્થિતિ માટેની જોગવાઈ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આથી કહી શકાય કે ભારતનું બંધારણ વિશ્વનો સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે. ભારતના બંધારણમાં આપેલી બંધારણીય અધિકારો જે છે તે અધિકારો જણાવો. તો ભારતના બંધારણે નાગરિકોને આ 6 પ્રકારના બંધારણીય અધિકારો એટલે કે મૂળભૂત હકો આપ્યા છે. સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક, સાંસ્કૃતિક અને શૈક્ષણિક હક, શોષણ વિરોધીનો હક અને બંધારણીય ઇલાજોનો હક. ત્યાર પછી વાત કરીશું વિદ્યાર્થી મિત્રો, પ્રશ્ન નંબર 19, કારણ આપો. વડી અદાલત કડીરૂપ સ્થાન ધરાવે છે. તો ભારતની સંઘીય શાસન વ્યવસ્થાની અંદર સમગ્ર દેશ માટે અને સળંગ સુગ્રંથિત એકસૂત્રી અને સ્વતંત્ર પિરામિડ સ્વરૂપનું ન્યાયતંત્ર છે. કેન્દ્ર સરકાર એ ટોચ પર દેશની સર્વોચ્ચ અદાલત છે. કેન્દ્રની અંદર મિત્રો મધ્યની અંદર વડી અદાલત અને પાયામાં જિલ્લા અદાલતો તથા તાબાની અદાલતો છે. વડી અદાલત જિલ્લા અદાલતની અપીલો જે છે તે અપીલો સાંભળે છે અને ચુકાદાઓ આપે છે, જ્યારે વડી અદાલતોની અપીલો સર્વોચ્ચ અદાલત સાંભળે છે અને તેના ચુકાદા આપે છે. આમ ભારતના ન્યાયતંત્રની અંદર વડી અદાલત કડીરૂપ છે. પારિભાષિક શબ્દોમાં 15 થી 20 શબ્દોની અંદર જવાબ આપો. બાંગર અથવા તો બાંગાર એટલે શું? તો તરાઈના દક્ષિણે નદીઓના જૂના કાંપના થરને બાંગર જે છે તે કહેવાય છે. કાંપના નિરંતર થતા જમાવના કારણે તે નવા પૂરના મેદાનોથી થોડી ઊંચાઈએ આવેલા પગથિયા સમાન દેખાય છે. ત્યાર પછી મિત્રો જમીન, તો તાપમાનના મોટા ફેરફારો, વરસાદ, હિમ, હવા, વનસ્પતિ, જીવજંતુઓ વગેરે પરિબળોની અસરથી ખડકોનું ખવાણ થાય છે. તેનાથી ખડકોની ઉપરની સપાટીનો ભૂકો બની ભૂમિ આવરણ રચાય છે. તેમાં ખડકોના ટુકડા, કાંકરા, માટી, રજ વગેરે હોય છે, જે રેગોલિથ કહેવાય છે. તેની અંદર મિત્રો જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળી જમીન બને છે. હિમવર્ષા એટલે શું? તો હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે હિમ એટલે કે બરફના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપનું વરસવું એને હિમવર્ષા કહેવાય છે. ભારતની અંદર માત્ર હિમાલય ક્ષેત્રની અંદર શિયાળામાં આવી હિમવર્ષા જે છે તે થાય છે. સંકલ્પના મિત્રો સમજાવો. મેંગ્રુવ જંગલો અને ખરાવ જંગલો. તો ખરાવ જંગલો એ ઉષ્ણકટિબંધીય જંગલોનો એક પ્રકાર છે અને આ જંગલોની અંદર વૃક્ષો પાનખર ઋતુની અંદર
6 થી 8 અઠવાડિયા દરમિયાન પોતાના પાંદડા ખીરવી નાખે છે, તેથી આ જંગલો ઉષ્ણ કટિબંધીય ખરાઉ જંગલો કહેવાય છે. આ જંગલો મોસમ પ્રમાણે પાંદડા ખેરવતા હોવાથી તેને મોસમી જંગલો પણ જે છે તે કહેવામાં આવે છે. મેંગ્રુવ જંગલો. તો વિદ્યાર્થી મિત્રો, મેંગ્રુવ એટલે ભરતીના જંગલો. ભારતના દરિયા કિનારે નદીઓના મુખ ત્રિકોણમાં મેંગ્રુવના જંગલો આવેલા છે અને બંગાળાની ખાડીની અંદર કિનારાના પ્રદેશોમાં તેમજ ગુજરાતના કેટલાક સાગર કાંઠે દલદલિયા વિસ્તારની અંદર નાના પાયા ઉપર મેંગ્રુવના જંગલો આવેલા છે. શ્યામ તેના મમ્મી પપ્પા સાથે એક સાંજે રેસ્ટોરન્ટની અંદર જમવા ગયો. તેના પપ્પાએ જમવાનું મંગાવ્યું ત્યારે જમવામાં ઘઉંમાંથી બનાવેલી તંદૂરી રોટી આવી. શ્યામ વિચારે છે કે આપણા દેશના કયા રાજ્યની અંદર લોકો ખોરાકમાં તંદૂરી રોટીનો ઉપયોગ કરતા હશે અને એ રાજ્યના લોકોનો ખોરાક અને પોશાક જણાવો. તો આપણા દેશની અંદર મિત્રો પંજાબના લોકો ખોરાકની અંદર તંદૂરી રોટીનો જે છે તે ઉપયોગ કરે છે. તેઓ ખોરાકના જાત જાતના પરોઠાઓ તેમજ પનીર મિશ્રી શાકના છૂટથી ઉપયોગ કરે છે. લસ્સી એ પંજાબનું જાણીતું પીણું છે. પંજાબના લોકોએ પંજાબી ડ્રેસ તરીકે જાણીતો છે અને અહીંના પુરુષો વિશેષ પ્રકારનો જબ્બો અને ખુલતી સલવાર જે છે તે પહેરે છે. તેઓ માથે પાઘડી પહેરે છે અને કેટલાક પુરુષો ઉપર ભરત ભરેલી કોટી પહેરે છે. અહીંની સ્ત્રીઓ સલવાર કમીજ પહેરે છે. વિભાગ સી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ 60 થી 80 શબ્દોની અંદર લખો અને દરેકના 3 ગુણ છે. વૈશ્વિક મહામંદીના ઉદ્ભવની મિત્રો અસરો જણાવો. તો અસરો તમે અહીંથી જોઈ અને વિદ્યાર્થી મિત્રો લખી શકશો. ત્યાર પછી ટૂંક નોંધ લખો. બર્લિનની નાકાબંધી. તો નાકાબંધી પણ વિદ્યાર્થી મિત્રો અહીંથી મેળવી શકો છો જવાબ. ઓપરેશન વિજય શા માટે કરવામાં આવ્યું હતું? તો એનો પણ જવાબ આપણે જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીંથી જોઈ અને તમે લખી શકો છો. અથવા તો દેશી રાજ્યોને ભારતીય સંઘમાં જોડવા સરદાર પટેલે કઈ અપીલ જે છે તે કરી હતી? આ ઉપરાંત પ્રશ્ન નંબર 27, રાષ્ટ્રપ્રમુખ એટલે કે રાષ્ટ્રપતિની ધારાકીય સત્તાઓ અને વહીવટી સત્તાઓ કઈ છે? એ સત્તાઓ તમારે લખવાની છે. તો આ પ્રથમ આપણે ધારાકીય સત્તાઓ જે છે તે લખી છે અને ત્યારબાદ આગળ જે છે તે વિદ્યાર્થી મિત્રો તેમની સત્તાઓ લખેલી છે. ટૂંક નોંધ લખો. ચૂંટણી પંચ અને રાજકીય પક્ષો. ચૂંટણી પંચ વિશે પ્રથમ માહિતી આપવાની છે અને ત્યારબાદ રાજકીય પક્ષો જે છે તેના વિશે માહિતી આપીશું. પ્રશ્ન નંબર 29, પૂર્વ રાજ્યો તથા બંગાળી પુરુષો અને સ્ત્રીઓનો પહેરવેશ. તો એ વિશે વિદ્યાર્થી મિત્રો તમે જવાબ લખી શકો છો. ત્યાર પછી આગળ વાત કરીશું પશ્ચિમ ભારતના લોકોનો પહેરવેશ વિશે તમારે જાતે લખવાનો છે. પ્રશ્ન નંબર 31, ટ્રાફિકની સમસ્યાના ઉકેલ માટે શું શું કરવું જોઈએ? તો આ સમસ્યાઓ વિશે વિદ્યાર્થી મિત્રોએ લખેલું છે, તેના વિશે તમે લખી શકો છો. આ પ્રકારે જવાબ આપવાનો રહેશે. વિભાગ ડી. નીચે આપેલા પ્રશ્નોના જવાબ આશરે 100 થી 200 શબ્દની અંદર સવિસ્તાર લખો. ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો? તો એનો જવાબ લખીશું. દરેકના 4 ગુણ રહેશે. ટૂંક નોંધ લખો. હરિયાળી ક્રાંતિ એટલે શું? તો એના વિશે જવાબ લખવાનો છે. ભારતની ચૂંટણી પ્રક્રિયા કેવી રીતે છે? તો ચૂંટણી પ્રક્રિયા વિશે તમે વિદ્યાર્થી મિત્રો અહીંથી જવાબ લખી શકો છો. ચૂંટણીના 2 પ્રકાર છે, પ્રત્યક્ષ અને પરોક્ષ. ત્યાર પછી રાજકીય પક્ષના પ્રકારો તમારે લખવાના છે. તો પ્રકારો તમે જે છે તે વિદ્યાર્થી મિત્રો અહીં લખી શકો છો. ત્યાર પછી પ્રશ્ન નંબર 35, વિશ્વની કેટલીક આતંકવાદી ઘટનાઓ વિશેની માહિતી જે છે એ માહિતી તમે અહીં આપી શકો છો. ત્યાર પછી અહીં ઘટનાઓ આપણે જે છે તારીખવાર આપેલી છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો ભારતના નકશાની અંદર અહીં આપેલી જે વિગતો છે વિગતો તમારે દર્શાવવાની રહેશે. તો આ પ્રકારના મોસ્ટ આઈએમપી પ્રશ્નપત્ર મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવી.